હવે વાત અમૃતમયી અક્ષય તૃતીયાની। તો આજે અક્ષય તૃતીયાએ સોના ચાંદીની ખરીદીનું અનેરું મહત્વ છે। વડોદરામાં સુકન્યા સોનાની ખરીદી માટે ઉત્સાહ જોવા મળ્યો। સોનાના ભાવ આસમાને પહોંચતા ખરીદી પર તેની અસર પણ નોંધાઈ છે। તો અક્ષય તૃતીયાની ઘરાકીમાં 50% જેટલો ઘટાડો થયો છે। અત્યારે સોનાનો ભાવ 99,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે। આજે અક્ષય તૃતીયા છે ને અક્ષય તૃતીયાએ સોના ચાંદીની ખરીદી કરવાનું વિશેષ મહત્વ હોય છે। એટલા માટે જ આજે તમામ જ્વેલરી શોરૂમ અને સોના ચાંદીની દુકાનોમાં લોકોનો ઉત્સાહ ભીડ જોવા મળી રહી છે સોના ચાંદીની ખરીદી માટે। વડોદરામાં પણ તમામ જે જ્વેલરી શોરૂમ છે ત્યાં સવારથી જ અક્ષય તૃતીયા માટે જ્યારે સોના ચાંદીની ખરીદી કરવાની હોય આ દિવસે શુભ માનવામાં આવે છે। એટલા માટે જ સવારથી જ આપ અહીંયા જોઈ શકો છો કે સોનાની ખરીદી માટે ભીડ ઉમટી છે અને લોકો જે છે એ સોનાની ખરીદી કરવા માટે ઉત્સાહ દેખાઈ રહ્યા છે। આપ સોનું ખરીદવા માટે અહીંયા આવ્યા છો આજે અક્ષય તૃતીયા છે? મારી બંને દીકરીઓ માટે ખરીદવા આવી છું। સોનાનો ભાવ વધ્યો છે એની કોઈ ઇફેક્ટ દેખાતી? ઇફેક્ટ તો છે પણ તો પણ આજે અક્ષય તૃતીયા છે તો બંને દીકરીઓ માટે કંઈક લેવું છે। અક્ષય તૃતીયા જ ખરીદવું એવું નક્કી? ના, આજે અક્ષય તૃતીયા જ ખરીદવું છે એવું। તો ભલે સોનાનો ભાવ વધ્યો હોય પરંતુ તેમ છતાં લોકોમાં ઉત્સાહ નથી ઘટ્યો। અને આપ અહીંયા જોઈ શકો છો કે જે પણ શોરૂમ છે સોના ચાંદીની દુકાનો છે શોરૂમ છે તેમાં સવારથી જ ભીડ જોવા મળી રહી છે। અત્યારે પણ લોકો અહીંયા સોનું ચાંદીની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે। જે સોનાનો ભાવ વધ્યો છે તેની અસર આજના દિવસે કેટલી જોવાઈ રહી છે, કેટલી પડી રહી છે તેના વિશે વાત કરવા માટે આપની સાથે શોરૂમના માલિક છે તેમની સાથે વાત કરીશું। સોનાનો ભાવ વધ્યો છે તેની અસર આજે અક્ષય તૃતીયાની ખરીદી પર પડી રહી છે, ઘરાકી ઘટી છે? અમારા તમામ ગ્રાહક મિત્રોને સૌથી પહેલા તો અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। અને સોનાનો ભાવ તો વધેલો છે, 1 લાખ રૂપિયાને પાર છે આજે શુદ્ધ સોનું। પણ કોઈ શુભ પ્રસંગ ઘરમાં હોય અથવા તો પછી મુહૂર્ત તરીકે આપણે જે ખરીદી કરીએ છીએ તો એ કસ્ટમર અચૂક કરતા હોય છે, એટલે અસર તો જોવા મળી રહી છે ખરીદી ઉપર। દર વર્ષની કમ્પેરિઝનમાં આપણે જોવા જઈએ તો 25% જેવું વેચાણ થાય એવું લાગે છે। પણ છે મતલબ લોકોનો સોના પ્રત્યેનો જે ક્રેઝ હોય છે જે કે લેવાનું મુહૂર્ત પર તો એ ઓછો નથી। ક્રેઝ કરતા બી ધાર્મિક મહત્વ વધારે? ધાર્મિક મહત્વ ઘણું વધારે છે, કારણ કે સૌથી શુભ મુહૂર્ત છે, આખા વર્ષનું સૌથી શુભ મુહૂર્ત ગણવામાં આવે છે। આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાનના જે ખજાનચી હતા દેવોના, કુબેરજી, એમને નીમવામાં આવ્યા હતા, એટલે સૌથી શુભ મુહૂર્ત આજના દિવસનું હોય છે કોઈ પણ વસ્તુ માટે। ગયા વર્ષે આજના દિવસે સોનાનો ભાવ લગભગ 70,000 આસપાસ હતો, આ વખતે 1 લાખની નજીક પહોંચી ગયો છે। આજે પણ 99,550 છે। તો માનો છો કે જે ભાવ વધારો છે તેની અસર ઘરાકી પર આ વખતે જોવા મળી છે? કેટલી ઘરાકી ઘટી છે? ઘરાકી પર અસર ચોક્કસપણે જોવા મળે। અને બીજી વસ્તુ કે પ્રત્યેક વ્યક્તિનું એક બજેટ હોય, પછી શુભ કાર્યને લઈને કંઈક ખરીદી હોય દાગીનાની તો એમાં કદાચ રેટ વધી જાય તો થોડુંક ઓછા વજનનું લેવું પડે, એવી રીતના પણ થતું હોય છે। તો અસર તો જોવા મળી છે। તો ઘરાકી પર અસર આજના દિવસે જોવા મળી રહી છે, પરંતુ હિન્દુ ધર્મમાં આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી એક ધાર્મિક આસ્થાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે। અને એટલા માટે જ ભલે ભાવ વધ્યો હોય, સોનાનો ભાવ 1 લાખની નજીક પહોંચી ગયો હોય પ્રતિ 10 ગ્રામ, પરંતુ તેમ છતાં ઉત્સાહ લોકોમાં ઓછો નથી થઈ રહ્યો। જ્વેલરી શોરૂમના માલિકોનું કહેવું છે કે 50 થી 60% જેટલી ઘરાકીમાં ઘટાડો થયો છે, પરંતુ લોકોનો જે ઉત્સાહ છે સોનાની ખરીદીને લઈને તે આજે અક્ષય તૃતીયાના દિવસે પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।